રાજ્ય સરકારે મેનેજમેન્ટ કોટા હેઠળ પ્રવેશ લેનારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરતા એબીવીપીએ છોટાઉદેપુરના મુખ્ય 4 રસ્તા પર વિરોધ કર્યો હતો। રાજ્ય સરકારે એક પરિપત્ર દ્વારા મેનેજમેન્ટ કોટા હેઠળ પ્રવેશ લેનારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લીધો છે। ત્યારે જે પરિપત્રને લઈને ગુજરાતભરમાં ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ પોતાની જ સરકારના આ નિર્ણયની સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। ત્યારે છોટાઉદેપુરના મુખ્ય 4 રસ્તા પર અખિલ ભારતીય વિદ્યાર્થીના કાર્યકરો વિરોધ કર્યો હતો અને ચક્કાજામ કરવાની કોશિશ કરતા પોલીસે બળપ્રયોગ કરીને તમામ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી। જોકે એક તબક્કે વિદ્યાર્થીઓ તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। સમગ્ર ગુજરાતની અંદર આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ જે શિષ્યવૃત્તિ છે એ ચાલુ વર્ષમાં બંધ કરી દેવામાં આવી છે અને સાથે સાથે જે લો કોલેજ છે તેની પ્રવેશ પ્રક્રિયા બંધ છે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબ પ્રાધ્યાપકની ભરતી થઈ નથી અને ઘણા બધા કાયદાના વિદ્યાર્થીઓ છે તે પોતાના કાયદાના અભ્યાસથી વિમુખાયેલા છે। એટલે આજે છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું અને સાથે સાથે જે આ શિષ્યવૃત્તિ છે ફરીથી ચાલુ કરવામાં આવે અને લો કોલેજના જે એડમિશન બંધ છે એ ચાલુ કરવામાં આવે તેની માંગ સાથે આજે આંદોલન કરવામાં આવ્યું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।